મિત્રો, શું તમને ક્યારે એવું લાગ્યું છે કે તમે ગમે તેટલી મહેનત કરો પણ નસીબ તમારો સાથ નથી આપી રહ્યું? શું તમને લાગે છે કે તમારા સપના તમારી ક્ષમતા કરતાં મોટા છે? આજે હું તમને એક વાત કહેવા માંગુ છું. તમારા સપના મોટા નથી, પણ તમારી લડાઈ હજી નાની છે. દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક જે પરિસ્થિતિ સામે ઝૂકી જાય છે અને બીજા જે પરિસ્થિતિને બદલી જ નાખે છે. તમારે નક્કી કરવાનું છે કે તમે કોણ છો. યાદ રાખજો, એક હીરો ત્યારે જ ચમકે છે જ્યારે તેને ઘસવામાં આવે છે. સોનું ત્યારે જ કિંમતી બને છે જ્યારે તે આગમાં તપે છે. જો તમારા જીવનમાં અત્યારે મુશ્કેલીઓ છે તો સમજી લેજો કે કુદરત તમને કંઈક મોટું આપવા માટે તૈયારી કરી રહી છે. નિષ્ફળતા એ અંત નથી, પણ શીખવાની એક તક છે. એડિસને બલ્બ બનાવતા પહેલા 1000 વાર નિષ્ફળતા મેળવી હતી. જો તેણે 999મી વાર હાર માની લીધી હોત તો આજે દુનિયા અંધારામાં હોત. તમારી મહેનત ક્યારે એળે જતી નથી. બસ ધૈર્ય રાખતા શીખો. સફળતા માત્ર નસીબથી નથી મળતી, તે માટે શિસ્ત એટલે કે ડિસિપ્લિન જોઈએ. જ્યારે તમારું મન કહે છે કે આજે રહેવા દે, કાલે કરીશું, ત્યારે જ તમારે ઊભા થઈને કામ કરવાનું છે. આળસ એ માણસનો સૌથી મોટો દુશ્મન છે. ગઈકાલ વિશે ન વિચારો, તે વીતી ગઈ છે. આવતીકાલ વિશે ડરશો નહીં, તે હજી આવી નથી. આજ પર ધ્યાન આપો. તમારી પાસે માત્ર આજ છે. લોકો શું કહેશે આ વિચારવાનું છોડી દો. લોકો ત્યારે જ બોલશે જ્યારે તમે કંઈ નહીં કરી શકો, અને ત્યારે પણ બોલશે જ્યારે તમે સફળ થશો. તમારો આત્મવિશ્વાસ એવો હોવો જોઈએ કે આખી દુનિયા એક તરફ હોય અને તમે તમારી મહેનત પર અડગ હોવ. તમારી જાતને કહો, હું કરી શકું છું, હું કરી શકીશ અને હું જીતીને બતાવીશ. જે વ્યક્તિ હાર માનવા તૈયાર નથી તેને દુનિયાની કોઈ તાકાત હરાવી શકતી નથી. તો ઉઠો, કમર કસો અને તમારા સપના પાછળ પાગલ બની જાઓ. સમય વહી રહ્યો છે. યાદ રાખજો, જે આજે તમને નકારે છે એ જ લોકો કાલે તમને મળવા માટે લાઈનમાં ઊભા રહેશે. જતા જતા બસ એટલું જ કહીશ, મંજિલ તેમને જ મળે છે જેમના સપનામાં જાન હોય છે. પાંખોથી કંઈ નથી થતું સાહેબ, હિંમતથી ઉડાન હોય છે.